નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ 17 ફેબ્રુઆરી 2026 અને મંગળવારે આવતી ભૌમવતી અમાસ. હિન્દુ ધર્મમાં અમાવસ્યાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આ તિથિ ધાર્મિક પ્રવૃત્તિ માટે ખાસ મનાય છે. માન્યતા મુજબ અમાસના દિવસે ગંગામાં સ્નાન કરવું, પૂજા કરવી અને પૂર્વજોને પિંડદાન કરવું ફળદાયી માનવામાં આવે છે. આથી જીવનની તમામ મુશ્કેલી દૂર થાય છે અને પૂર્વજોના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આમ તો દર મહિને અમાવસ્યા ઉજવાય છે અને દરેકનું ધાર્મિક મહત્ત્વ અલગ અલગ હોય છે. આ દિવસે ભક્તો વધુને વધુ પ્રાર્થના કરે છે, પૂજા કરે છે અને એવું માનવામાં આવે છે કે આ તિથિ પર કરવામાં આવેલી પૂજા અને પ્રાર્થનાના ફળ ખૂબ જ પુણ્યદાયી અને ફળદાયી હોય છે. મિત્રો, અમાવસ્યાની તિથિ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. આ દિવસ ચંદ્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે. મિત્રો, માનસિક શાંતિ અને લાગણી પર અસર કરતો આ એક ગ્રહ છે. આ તિથિ પર ભક્તો કડક ઉપવાસ રાખે છે, પ્રાર્થના કરે છે અને પૂજા વિધિનું પાલન કરે છે. અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવાથી તેમને મુક્તિ મળે છે, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ તિથિ ભક્તિ, પૂજા અને પરંપરાના પરિપૂર્ણ અવસર રૂપે માનવામાં આવે છે. મિત્રો, ભૌમવતી અમાવસ્યા અને સૂર્યગ્રહણનો સંયોગ એક અત્યંત દુર્લભ અને પ્રભાવશાળી જ્યોતિષ ઘટના છે. જ્યારે આ સંયોગ બને છે ત્યારે વિશેષ રૂપે પિતૃદોષ અને મંગળ દોષથી મુક્તિ અને સમૃદ્ધિ પામવાનો ઉત્તમ અવસર હોય છે. મિત્રો, ભૌમવતી અમાવસ્યા અને સૂર્યગ્રહણની વાત આગળ જાણીએ તો આ દિવસે કયું કયું મહત્ત્વ છે પણ જાણીએ. માન્યતા મુજબ આ દિવસે જો વ્રત રાખવામાં આવે અને પૂજા કરવામાં આવે તો મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પિતૃપૂજા કરવાથી, પિતૃશ્રાદ્ધ કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. ભૌમવતી અમાસના દિવસે સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવાનું પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, હવે સાંભળીએ ભૌમવતી અમાસની કથા. તો એક સમયની વાત છે. એક સોના નામની ધોબણ એક ગામમાં રહેતી હતી અને પોતાના પતિની સેવા કરતી હતી. એ અસ્વસ્થ હતા. એક દિવસ બ્રાહ્મણે તેને સોમવતી અમાસના વ્રત વિશે બતાવ્યું અને કહ્યું કે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી, તેની પરંપરા અથવા તો પરિક્રમા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ધોબણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો, પણ એ જ દિવસે એનો પતિ મૃત્યુ પામ્યો. પરંતુ તે હતાશ થઈ નહીં અને તેણે સંકલ્પ લઈ અને બ્રાહ્મણના બતાવ્યા મુજબ પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરી અને સૂતરના દોરાથી તેને 808 વાર એ થડ પર લપેટ્યો. આ કરવાથી તેની પરંપરા મુજબ વ્રતની પ્રતિજ્ઞા પૂરી થઈ અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવતાઓએ તેના પતિને પુનઃ જીવિત કર્યો. માન્યતા છે કે ત્યારથી જ સોમવતી અથવા તો ભૌમવતી અમાવસ્યા પર પીપળના વૃક્ષની પૂજા થાય છે, તેની પરિક્રમા કરવામાં આવે છે અને આ પરિક્રમા કરવાથી સૌભાગ્ય, અખંડ સૌભાગ્યના આશીર્વાદની પ્રાપ્તિ સ્ત્રીઓને થાય છે. મિત્રો, આ દિવસે વિશેષ ઉપાયમાં હનુમાન પૂજા પણ કરવામાં આવે છે. ભૌમવતી અમાસ પર હનુમાનજીની પૂજા અને ફૂલ ચડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. પીપળના વૃક્ષ નીચે દીપક એટલે કે દીવો કરવો જોઈએ અને સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે દીવો કરી, સરસવનો દીવો કરવી પૂર્વજોને પ્રસન્ન કરી શકાય છે. સાથે સાથે સફેદ ચીજોનું દાન કરવું જોઈએ, જેમાં ચોખા છે, દહીં છે, મિશ્રી છે, સફેદ વસ્ત્ર, ખીર વગેરે દાન કરવાથી ચંદ્રદોષ અને અન્ય ગ્રહ દોષથી મુક્તિ મળે છે. મિત્રો, આ દિવસે સૂતક કાળ હોય, સૂર્યગ્રહણ મુજબ સૂતક કાળમાં પૂજાપાઠ કરવા ન જોઈએ અને મંદિરોના કપાટ બંધ રાખવા જોઈએ. તો મિત્રો, આ હતી ભૌમવતી અમાસની કથા અને સૂર્યગ્રહણની માહિતી. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. આપની કોમેન્ટની અમે રાહ જોઈશું. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.